આવનારી મહાશિવરાત્રિને લઈને વડોદરાની શાન સમાન શિવજી કી સવારી યોજાવાની છે, ત્યારે તેને લઈને સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેને લઈને વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમારનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। મહાશિવરાત્રિના દિવસે નીકળનારી શિવજી કી સવારીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા આજે રિહર્સલ કરવામાં આવ્યું। શહેરના અલગ અલગ વિસ્તારમાં 23 જેટલી જગ્યાએ પૂજા અને આરતી યોજાનાર હોવાથી આયોજનકારો સાથે સમન્વય સાંધવામાં આવ્યો છે। સવારીના સમગ્ર રૂટનું પોલીસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું તેમજ બોમ્બ સ્ક્વોડ સાથે રૂટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સંવેદનશીલ વિસ્તારમાં સ્થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીની ટીમ દ્વારા વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। કેટલાક અસામાજિક તત્વો પર પણ કડક નજર રાખવામાં આવી રહી છે। બહારથી બોલાવવામાં આવેલ સ્પેશિયલ એક્શન ફોર્સને પણ સવારીના રૂટ અંગે પરિચિત કરવામાં આવી। આવતીકાલે ફરી એકવાર પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવશે અને તેમજ વીવીઆઈપી સુરક્ષાને પણ વિશેષ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે। આ સંદર્ભે ન્યાય મંદિર ખાતે પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર તથા ડીસીપી કક્ષાના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાઈ હતી। પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શિવજી કી સવારી દરમિયાન આવનાર તમામ ભક્તોએ કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે સંપૂર્ણ આયોજન અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે। મહાશિવરાત્રિના ઉજવણીના ભાગરૂપે શિવજી કી સવારી નીકળનાર છે અને સાથે સાથે શહેરમાં 23 જેટલા જગ્યાએ પૂજા, આરતી, દર્શન માટેનું આયોજન પણ થનાર છે। આ કાર્યક્રમોને ધ્યાને રાખીને શહેર પોલીસ આજે આખા દિવસ જે કાર્યક્રમો યોજનાર છે એના આયોજકો સાથે સંકલન, સમગ્ર રૂટનું નિરીક્ષણ, કેટલાક મહત્ત્વના સ્થળોના આપણા એક ડોમિનેશન એક્સરસાઇઝ કરીને બોમ્બ ડિટેક્શન સ્ક્વોડ સાથે રાખીને એક એક્સરસાઇઝ કરી છે, ક્લીનઅપ ઓપરેશન અને સમગ્ર માર્ગ ઉપર કેટલાક સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પણ ક્રાઇમ બ્રાન્ચ, પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, સ્થાનિક પોલીસ સ્ટેશનના ટી સ્ટાફ અને અન્ય પોલીસ ટીમો ચકાસણી પણ કરી છે। કેટલાક તત્વોના પ્રવૃત્તિ ઉપર નજર રાખી છે। સાથે સાથે તમે જોઈ શકશો કે સ્પેશિયલ એક્શન ફોર્સના આખા એક કંપની તૈનાત છે, તો એમને પણ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા, રૂટ અને જુદા જુદા વિસ્તારોના મહત્ત્વને એમને સમજ આપીને આપણા શહેર પોલીસના ટીમ સાથે એમને ઇન્ટિગ્રેટ કરવાની અને પૂર્વ તૈયારીના ભાગરૂપે શું શું કરવાનું રહે તે અંગે અમને સમગ્ર બ્રીફિંગ આ તમામ એક્સરસાઇઝો આજે કરી છે। તો આવતીકાલે પણ આ પ્રકારના એક એક્સરસાઇઝ અને સાથે સાથે રિહર્સલ પણ કરવામાં આવશે। તો સમગ્રતાથી મહાશિવરાત્રિ, ખાસ કરીને શિવજી કી સવારી, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવોના સુરક્ષા અને શહેરજનો આ કાર્યક્રમને ખૂબ ઉત્સાહ અને ઉમંગથી સેલિબ્રેટ કરી શકે તે માટે જે કંઈ તૈયારીઓ કરવાની રહે છે આ તમામ તૈયારીઓ શહેર પોલીસ તરફથી કરવામાં આવી રહ્યું છે। આ અંગે આવતીકાલે જ્યારે આપણે રિહર્સલ અને સિક્યુરિટી ડ્રિલનું આયોજન કરવામાં આવશે ત્યારે શહેરજનોને તમારા માધ્યમથી વધારે ઇન્ફોર્મેશન પૂરા પાડીશ।